કાલે મારા મિત્ર ડૉક્ટર રાજેશભાઈ ત્યાં જમવા જવાનું થયું. એમણે વાત કરી કે જોન સમય આવે છે તો મળવું જ જોઈએ. જેતપુર અને અમરેલી આશરે 90 કિલોમીટર છે. ત્યાં હું મળવા જઈ શકતો નથી, પણ આ ધરતી પર એમને મળવાનો યોગ હશે અને આવી પવિત્ર જગ્યાએ મળવાનો યોગ હશે તો મારા ખરેખર આવો ભાગ્ય છે. આજથી લગભગ 2003ની વાત હશે ત્યારે પહેલો મારો સંપર્ક એમની સાથે થયો. એમને સાંભળી ને મારો પિત્તો છટકી ગયો. એક એન્જિનિયર આ મેડિકલ વાતો કરે છે, પણ છતાં એમ થયું કંઈક વાત કરે છે એમાં તથ્ય તો હશે જ. એના સ્વઅનુભવો, એના કેટલાય લોકો જે આ સિસ્ટમને ફોલો કરે છે એના અનુભવો સાંભળ્યા તો એને કંઈ નકારી કાઢવા માટે મારી પાસે કોઈ કારણ નહોતું. તો ચાલો ને આપણે એને ચેલેન્જ, એમની સિસ્ટમનો પ્રયોગ કર્યો તો મને એમ અદ્ભુત લાગ્યું કે ના ના, ખરેખર તો મેડિકલ સાયન્સને આ આધ્યાત્મિક સાયન્સ સાથે જોડવાની જરૂર છે. સામાન્ય રીતે આજથી 25-30 વર્ષ પહેલા એવું હતું કે અધ્યાત્મની કંઈ વાત થાય અથવા કોઈ ધર્મની વાત થાય તો ત્યાંથી સાયન્સ અલગ પડી જતું. પરંતુ હવે એવું સમજાણું છે કે આ મેડિકલ સાયન્સ અને આધ્યાત્મિક સાયન્સ બંને એકબીજાના પૂરક છે. બંને ભેગા કરીએ તો કમ્પ્લીટ થાય. જો આપણે દુઃખોમાંથી અને રોગોમાંથી મુક્ત થવું હોય તો માત્ર મેડિકલ સાયન્સથી થઈ શકાય એવું નથી. એમાં આધ્યાત્મિક સાયન્સ જોડવું જ પડશે. જેટલા મોડા જોડશું એટલા વધારે દુઃખી થશે. આપણા ખરેખર સદનસીબ છે